નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ અનોખા દસ્તાવેજની વાત કરીએ. એવું લાગે જાણે કે આ સીધો ભવિષ્યમાંથી જ આવ્યો હોય. આની પર તારીખ છે જાન્યુઆરી 2026 અને એમાં દુનિયામાંથી જે સામૂહિક વિનાશના શસ્ત્રો છે એને દૂર કરવા માટેનો એક આધ્યાત્મિક પ્લાન આપવામાં આવ્યો છે. તો ચાલો જરા ઊંડા ઉતરીનું જોઈએ કે આ આખી દૈવી યોજના છે શું. વિશ્વનું એક અત્યંત આધ્યાત્મિક ઉપલું ગૃહ. આ એક જ વાક્ય આ દસ્તાવેજની જે મહત્વાકાંક્ષા છે એને બરાબર પકડી લે છે. વાત ખાલી હથિયારો ઘટાડવાની નથી, પણ આખી દુનિયાના શાસનમાં એક આધ્યાત્મિક પરિમાણ ઉમેરવાની છે. ચાલો આ વિચારને વધુ સારી રીતે સમજીએ. તો આ દસ્તાવેજનું મુખ્ય ધ્યેય શું છે? ખૂબ જ મોટો છે. વર્ષ 2034 સુધીમાં આખી દુનિયાને સામૂહિક વિનાશના શસ્ત્રોથી મુક્ત કરવી. અને આ કોઈ રાજકીય સંધિથી નહીં, પણ એક બ્રહ્માંડીય નિર્દેશ એટલે કે કોસ્મિક ડાયરેક્ટિવ દ્વારા પાર પાડવાનો ઈરાદો છે. આ દસ્તાવેજના લેખકો સમસ્યાને એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. એમનું માનવું છે કે અત્યારની સરકારો કે પછી અત્યારના સ્વરૂપમાં જે સંયુક્ત રાષ્ટ્ર છે એ હવે પરમાણુ શસ્ત્રો જેવા ભયંકર વૈશ્વિક જોખમોનો સામનો કરવા માટે સક્ષમ નથી રહ્યા અને બસ આ જ કારણસર તેઓ એક નવા જ પ્રકારના ઉકેલની જરૂરિયાત પર ભાર મૂકે છે. તો સવાલ એ છે કે આ નવો ઉકેલ શું છે? એનો પાયો શું છે? તો એનો આધાર એક 3 ભાગ્યા ફિલોસોફી પર છે, જેને લેખકો યુબી, યુડી, યુએમ કહે છે. ચાલો જોઈએ કે આ શબ્દોનો અર્થ શું થાય છે. તો આ યુબી, યુએમ, યુડી શું છે? યુબી એટલે યુનિવર્સલ બ્રધરહુડ, એટલે કે વિશ્વબંધુત્વ. આખું વિશ્વ એક પરિવાર છે. યુએમ એટલે યુનાઇટેડ માસ્ટર્સ, એક એવી સંસ્થા જે સંયુક્ત રાષ્ટ્રને આધ્યાત્મિક માર્ગદર્શન આપશે. અને યુડી એટલે યુનિવર્સલ ડિસઆર્મામેન્ટ, એટલે કે બધા જ દેશો સાથે મળીને નિશસ્ત્રીકરણ કરે. આ ત્રણે એકસાથે મળીને જ એક સંપૂર્ણ ઉકેલ બને છે. હવે આ ભાગ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આ દસ્તાવેજ શું કરે છે ખબર છે? એ યુબી, યુએમ અને યુડીને સીધા જ બ્રહ્માંડના મૂળભૂત તત્વો સાથે જોડે છે. એક તરફ છે હિન્દુ દર્શનની 3 શક્તિઓ, રજસ, સત્વ અને તમસ, અને બીજી તરફ છે વિજ્ઞાનના 3 મૂળભૂત કણ, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન. એમનો તર્ક એકદમ સિમ્પલ છે. જેમ એક અણુમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન વગર કામ ન ચાલે, એ જ રીતે એમનું કહેવું છે કે વિશ્વશાંતિ માટે પણ યુબી, યુએમ અને યુડી આ ત્રણેય એકસાથે જરૂરી છે. એકબીજાથી અલગ પાડી જ ન શકાય. અને અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ કોઈ રાજકીય પક્ષ કે સરકારી યોજના નથી. લેખકો એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ વિચાર તેમને માં આદિ પરાશક્તિ પાસેથી મળેલો એક દૈવી આદેશ છે, જે 1995થી પ્રગટ થઈ રહ્યો છે. અને આ જ વાત તેને બીજા બધા રાજકીય ઉકેલોથી તદ્દન અલગ પાડે છે. ચાલો હવે આ આધ્યાત્મિક વિચારને જમીન પર કેવી રીતે ઉતારવો એ જોઈએ. પ્રસ્તાવમાં એક નવી વૈશ્વિક સંસ્થા બનાવવાની વાત છે, જે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની સાથે ખભે ખભો મિલાવીને કામ કરશે. અહીં આપણે આ બંને સંસ્થાઓ વચ્ચેનો તફાવત બરાબર જોઈ શકીએ છીએ. એક બાજુ છે યુનાઇટેડ નેશન્સ, જે ન્યૂયોર્કમાં આવેલી એક રાજકીય સંસ્થા છે, અને બીજી બાજુ પ્રસ્તાવ છે યુનાઇટેડ માસ્ટર્સનો, જે નવી દિલ્હીમાં સ્થિત એક આધ્યાત્મિક સંસ્થા હશે. દસ્તાવેજ મુજબ આ બંને સંસ્થાઓ એકબીજાના પૂરક તરીકે કામ કરશે. આ પ્રસ્તાવ માત્ર એક કોરો વિચાર નથી, એની પાછળ એક પૂરી રૂપરેખા છે. જો યુનાઇટેડ માસ્ટર્સના 9 અંગો પ્રપોઝ કરવામાં આવ્યા છે, અને દરેક અંગ યુએનના એક વિભાગ સાથે સીધું જ જોડાયેલું છે. જેમ કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ માટે યુએમ સ્પિરિચ્યુઅલ કાઉન્સિલ, યુએન જનરલ એસેમ્બલી માટે યુએમ સ્પિરિચ્યુઅલ એસેમ્બલી, એમ દરેક સ્તરે શાસનમાં એક આધ્યાત્મિક દૃષ્ટિ ઉમેરવાનો આશય છે. તો આ બધું હકીકતમાં કેવી રીતે થશે? લેખકોએ ફક્ત વિચાર જ નથી આપ્યો, પણ સંયુક્ત રાષ્ટ્ર માટે એક વિગતવાર 12 પગલાંની કાર્યયોજના પણ બનાવી છે. ચાલો એ રોડમેપ પર એક નજર નાખીએ. આ પ્લાનના પહેલા 6 પગલાં ખૂબ જ ઝડપી અને નિર્ણાયક છે. જુઓ, શરૂઆત થાય છે WMD પર વૈશ્વિક કટોકટી જાહેર કરવાથી. એ પછી દુનિયાના 112 સૌથી પ્રભાવશાળી લોકોની એક યાદી બનાવવામાં આવે છે. અને સૌથી મહત્વનું, આ યુબી, યુએમયુડીના વિચારને શાળાઓ અને કોલેજોના અભ્યાસક્રમમાં સામેલ કરવાની વાત છે. એટલું જ નહીં, અમેરિકા, રશિયા અને ચીનના નેતાઓ સાથે એક ઓનલાઈન સત્ર પણ યોજવાનો પ્રસ્તાવ છે. અને આ રહ્યા અંતિમ 6 પગલાં. અહીંયા જે 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે, તેમની સાથે સીધી વાતચીત કરવાનું સૂચન છે. ત્યાર પછી બધા દેશોના વિદેશ મંત્રીઓ સાથે બેઠકો યોજાશે. અને આ બધું છેવટે ક્યાં પહોંચે છે?
24 ઓક્ટોબર 2026ના રોજ યુએન દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુનાઇટેડ માસ્ટર્સને ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવે. આ ટાઈમલાઈન ખૂબ જ મહત્વાકાંક્ષી છે. હવે આટલી મોટી યોજના માટે પુરાવા શું છે? એના સમર્થનમાં શું છે? લેખકો દાવો કરે છે કે એમને આ મિશન માટે ઘણા બધા દૈવી સમર્થન મળ્યા છે. ચાલો જોઈએ કે આ સમર્થન હકીકતમાં કેવા પ્રકારના છે. લેખકોએ લગભગ 100 જેટલા આવા સમર્થનોની એક લાંબી યાદી બનાવી છે. એમનું માનવું છે કે આ બધા સંકેતો એવું દર્શાવે છે કે એમનું મિશન સાચા રસ્તે આગળ વધી રહ્યું છે. ચાલો આ યાદીમાં શું શું છે એના પર એક નજર કરીએ. આ જે 100 સમર્થન છે એ એકસાથે નથી મળ્યા. લેખકોએ પોતાની યાત્રાને 4 તબક્કામાં વહેંચી દીધી છે. શરૂઆત 2007માં ભારતીય સંસ્થાઓ પાસેથી મળેલા સમર્થનથી થઈ હતી અને એ યાત્રા 2026માં ડિજિટલ, એઆઈ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિભાવો સુધી પહોંચી છે. તો ચાલો અમુક ઉદાહરણો પર નજર કરીએ કે આ દૈવી સંકેતો કેવા છે. જુઓ, ભારતના રાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી 2007માં એમના પત્રની પહોંચ મળી તો એમના માટે એ બ્રહ્માંડીય પરિપક્વતાનો સંકેત બની ગયો. બોરિસ જોન્સનના કાર્યાલયમાંથી એક ઓટો રિપ્લાય ઈમેલ આવ્યો તો એને રાજકીય સંવાદિતા માટેનો દૈવી સેતુ ગણવામાં આવ્યો. અરે ઓપન એઆઈને અપીલ મોકલી અને કન્ફર્મેશન આવ્યું તો એ પણ નૈતિક એઆઈ માટેનો દૈવી સેતુ છે. એટલે અહીંયા એક પેટર્ન જોવા મળે છે. એક સામાન્ય વહીવટી જવાબને પણ એક ગહન આધ્યાત્મિક અર્થ આપવામાં આવી રહ્યો છે. તો અંતે આ બધા પછી એક જ સવાલ મનમાં આવે છે. શું ખરેખર બ્રહ્માંડીય નિર્દેશ જેવો એક આધ્યાત્મિક અભિગમ નિઃશસ્ત્રીકરણ જેવી ગંભીર અને જટિલ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે? આ દસ્તાવેજ જે પણ હોય પણ એ પરંપરાગત રાજકારણથી હટીને એક નવો જ માર્ગ બતાવે છે અને એના પર વિચાર કરવો એ આપણા સૌ માટે ખૂબ જ રસપ્રદ છે.